તો વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા। આ અભિવાદન સમારોહ પહેલા એક્સપ્રેસ હાઈવે ટોલ નાકા ખાતે પ્રદેશ પ્રમુખનું જિલ્લા ભાજપના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું। સ્વાગત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 500 કાર અને 2000 બાઇક સાથેની વિશાળ રોડ શો યોજ્યો હતો। અભિવાદન કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ સંબોધન કરતા કહ્યું, હું તમારી જેમ સામાન્ય કાર્યકર્તા જ હતો અને આજે તમારી સામે છું। દરેક કાર્યકરની કદર ભાજપે કરી છે। સામાન્ય પરિવારનો દીકરો ભાજપમાં પ્રદેશ પ્રમુખ બને તો નવાય નહીં। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે પહેલાં ચૂંટણીઓમાં માથાકૂટ થતી અને હવે વિકાસની વાતો કરવી પડે એ રાજનીતિ છે। વડાપ્રધાન મોદી આ રાજનીતિ લાવ્યા છે। कोई ओळखाणनी जरूर नहीं, कोई ब्लेसिंगनी जरूर नहीं। मात्र ने मात्र कार्यकर्ता काम करतो करतो जाए એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ હોય આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય, બીએલ સંતોષજી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પાટીલ સાહેબ હોય, મિત્રો એ દરેક કાર્યકર્તાની મિત્રો એ કદર એ ભારતીય જનતા પાર્ટી મિત્રો હર હંમેશા કરી છે। આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાન શ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો, ગૌરવવંતો દેશ બનાવી। ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે। પહેલા આપણે કોની સામે હાથ ભીડતા, કયા કયા દેશ સામે હાથ ભીડતા, જેની સામે કોઈ એનું નામ દેવા તૈયાર ના હોય, જેની સામે કોઈ બાથ ભીડવા તૈયાર ના હોય, એ દેશની સાથે આજે આપણે બાથ ભીડતા થઈ ગયા। એનાથી મોટું કયું ગૌરવ?